આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં રફતારના રાક્ષસનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે। બેફામ એસયુવી કારે અડફેટે લેતા મહિલાનું મોત થયું છે। નશાની હાલતમાં નબીરાએ અકસ્માત સર્જ્યો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અકસ્માત કર્યા બાદ નબીરો અપશબ્દ પણ ભાંડી રહ્યો હતો, ત્યારે એક બાળકી અને એક પુરુષ પણ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જોકે સાંસદ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અકસ્માત સમયના આ દ્રશ્યો છે। અમને જાગૃત મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કે એક કાર ચાલક એક પછી એક એવી શૃંખલાબદ્ધ રીતે અકસ્માત સર્જી અને પોતે નુકસાન પહોંચાડ્યું છે। બીજા ખૂબ જ ગંભીર પ્રકારની વાહન ચાલકોને થઈ છે અને એકાદ વાહન ચાલકનું તો મૃત્યુની પણ પુષ્ટિ અમને મળી રહી છે। ત્યારે અહીંથી અમે હોસ્પિટલ જશું, પરંતુ પોલીસ અધિકારીશ્રીઓ સાથે પણ ચર્ચા કરી વિભાગમાં કાર ચાલકને અટક કરવામાં આવી છે અને એમનું સમયસર પાસે જે એક્સિડન્ટ થયેલો છે એમાં જે ગાડી હતી એ સંગમ પાસેથી મુક્તાના તરફ આવી રહેલી હતી, ઓવર સ્પીડિંગમાં આવી રહેલી હતી એ ગાડી, જેના કારણે ત્યાં એક્સિડન્ટ થયેલો છે। સ્થળ પર એક મહિલાનું મૃત્યુ થયું છે, અન્ય 4 જણા ઇન્જર્ડ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। આ બનાવ અંતર્ગત સ્થળ પછી જ રક્ષિત રવીશ ચોરસિયા નામનો જે વ્યક્તિ છે જે ગાડી ચલાવી રહ્યો હતો એ આરોપીને અટક કરી લેવામાં આવેલો છે। પીસીઆર ત્યાં પહોંચી તેને અટક કરી લીધેલો છે। આ જે આરોપી છે રક્ષિત ચોરસિયા એ MSUમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે। એની સાથે એનો મિત્ર હતો જેનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ, જેની ગાડી છે અને એ પારુલમાં અભ્યાસ કરી રહ્યા છે। બંને મિત્રો છે અને ઓવર સ્પીડિંગથી ગાડી ચલાવીને મુક્તાની તરફ જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટનો બનાવ બનેલો છે। વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી 4 રસ્તા પાસે આજે જે બનાવ બન્યો છે આમાં લગભગ 3 થી 4 વ્યક્તિઓના જે મૃત્યુ થયા છે અને 5 થી 6 લોકોના જે ઘાયલ થયા છે। આ જે વ્યક્તિ છે એ દારૂ પીધેલી હાલતમાં, સ્થાનિકોનું કહેવું છે કે ગાડી પીધેલી હાલતમાં ચલાવતો હતો ગાડી, એટલે કહેવાનો મતલબ કે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ થવો જોઈએ। સાથે સાથે જે લોકોના મૃત્યુ થયા છે અમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વળતરની જાહેરાત કરવી જોઈએ। સાથે સાથે જે આ વ્યક્તિ છે દારૂ પીધેલી હાલતમાં, નશાની હાલતમાં કેસ થયો છે, આવા વ્યક્તિને કોઈ પણ રીતે છાવરવાના જોઈએ અને આની સંપૂર્ણ પ્રોપર્ટી જપ્ત કરવી જોઈએ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા કરવી જોઈએ। अंदर करो सर, मेरा कुछ नहीं है, वो चला रहा था। अनदर राउंड, अनदर राउंड, अनदर राउंड, अनदर राउंड, अनदर राउंड, क्या हुआ? अनदर राउंड।